રાજકોટના જામકંડોરણામાં થોડી જ વારમાં પહોંચશે અમિત શાહ। પૂર્વ કેબિનેટ મંત્રી અને જેતપુરના જયેશ રાદડિયાના ગઢમાં સભા યોજવામાં આવશે। મનસુખ માંડવિયાને જંગી લીડથી વિજય બનાવવા પ્રચાર કરવામાં આવશે। તો 50,000થી વધુ લોકો બેસી શકે તે માટે સભા સ્થળે વ્યવસ્થા કરી દેવામાં આવી છે। સભા સ્થળે અમિત શાહ ખુલ્લી કારમાં સવાર થઈને લોકોનું અભિવાદન ઝીલશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ થોડી વારમાં જામકંડોરણા પહોંચશે, ત્યારે અમિત શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। ગુજરાતના પ્રવાસ પર છે અમિત શાહ। તેઓ ઝંઝાવાતી પ્રચાર કરશે। ગુજરાતમાં સૌપ્રથમ તો તેઓ જામકંડોરણામાં પહોંચશે। પૂર્વ કેબિનેટ મંત્રી અને જેતપુરના જયેશ રાદડિયાના ગઢમાં સભા કરશે। મનસુખ માંડવિયાને જંગી લીડથી વિજય બનાવવા પ્રચાર કરવામાં આવશે। વાત કરીએ તો 50,000થી વધુ લોકો બેસી શકે તે માટે સભા સ્થળે વ્યવસ્થા કરી દેવામાં આવી છે। અમિત શાહ ખુલ્લી કારમાં સવાર થઈને લોકોનું અભિવાદન ઝીલશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ થોડી વારમાં જામકંડોરણા પહોંચશે। સહકાર મંત્રી અમિતભાઈ શાહ આજે જામકંડોરણાની પાવન ધરતી પર આવી રહ્યા હોય ત્યારે આજુબાજુની અમારા પોરબંદર લોકસભા વિસ્તારની જનતામાં એક અનેરો ઉત્સાહ છે અને મોદી સાહેબને 400+ સીટો આવે એ માટે સમગ્ર કાર્યકર્તાઓ થનગની રહ્યા છે અને વધુમાં વધુ ભવ્ય લીડથી પોરબંદર લોકસભા જીતી એ માટે સૌ આગેવાનો કાર્યકર્તાઓ અને મતદારોમાં એક અનેરો ઉત્સાહ છે। પોરબંદર લોકસભામાંથી વિસ્તારમાંથી સૌ કાર્યકર્તાઓ આવી રહ્યા છે।